ચારધામ અને 12 જ્યોતિર્લિંગ યાત્રા પૂરી કરી આવતા ધોકડવા ગામના અન્નપૂર્ણા આશ્રમના મહંત તેમજ યાત્રાળુનું સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી. ગણેશપુરી બાપુને હાથીની અંબાડી પર બેસાડી ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી. ધોકડવા યાત્રાળુના સામૈયામાં પરમ પૂજ્ય શ્રી ગણેશપુરી બાપુને હાથીની અંબાડી ઉપર બેસાડી સામૈયામાં સમસ્ત ગામ જોડાયું. અન્નપૂર્ણા આશ્રમના મહંત શ્રી ગણેશપુરી બાપુ અને તેમની સાથે યાત્રામાં ગયેલા લોકોના સ્વાંગમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા. ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બપોર સુધી દુકાનો બંધ પાળી સમસ્ત ગામ શણગારી વેપારી મિત્રોએ પોતાની દુકાનોએ રંગોળી દોરી ચારધામ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી મહંત શ્રી ગણેશપુરી બાપુ તેમજ યાત્રાળુના સામૈયા કર્યા. સમગ્ર શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાઈ સમગ્ર ધોકડવા ભક્તિમય બન્યું હતું. તેમજ અન્નપૂર્ણા આશ્રમ ખાતે સમસ્ત ધોકડવા ગામનું પ્રસાદ લેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશાલ ચૌહાણ, ગીર સોમનાથ.